સુરતની કાપોદ્રા પોલીસે ટ્રેનમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડી। ટ્રેનમાં મુસાફરોના પર્સ, મોબાઈલ અને દાગીનાની કરતા હતા ચોરી। આરોપીઓને ટ્રેનમાં ચોરી કરી બારોબાર વેચી મારતા હતા। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે 3 આરોપીની ધરપકડ। આરોપી પાસેથી સોનાના દાગીના, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી 2.92 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો। ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ સુરત। મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું માર્ગદર્શન અને સૂચના, સેક્ટર સાહેબનું માર્ગદર્શન અને સૂચના, એસીપી એ ડિવિઝન અને ડીસીપી ઝોન 1ના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ જે છે એ અને એમની સર્વેલન્સની ટીમે બહુ સારો ગુનો ડિટેક્ટ કર્યો છે, જેમાં રેલવે સ્ટેશનમાં જઈને ટ્રેનમાં બેસીને રેલવે સ્ટેશનના જે મુસાફરો છે, ટ્રેનમાં બેઠેલા મુસાફરો છે, એના મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, કિંમતી માલ સામાનવાળા પર્સનું જે સ્નેચિંગ કરતા હતા એ 3 ઈસમોને પકડી પાડેલા છે। અને એને એવી બાતમી હતી, પીઆઈ પાસે જે બાતમી હતી એમાં એવું હતું કે આ જે આરોપીઓ છે ચોરી કરી અને બસમાં આવવાના છે અને કિરણ ચોક ઉતરવાના છે। તો પોલીસે બાતમી આધારે ટીમ ગોઠવી દીધી અને આરોપીઓને સમગ્ર મુદ્દામાલ સાથે પકડી લીધા છે। આરોપીઓને ચેક કરતાં એમની પાસેથી સોનાના મંગળસૂત્ર, સોનાની ચેનો, સોનાના પેન્ડલ, બુટ્ટી, કાનસેટ, ચાંદીની 2 પાયલો અને મોબાઈલ નંગ 5 એ રીતે મળી આવ્યા છે। અને આના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના 2 ગુના અને વલસાડ રેલવે સ્ટેશનનો 1 ગુનો એ રીતે 3 ગુના કાપોદ્રા પીઆઈએ ડિટેક્ટ કર્યો છે। અને એ સિવાય આપણે 3 આરોપીઓ જે પકડ્યા છે એમાં આરોપી રાજેશનો ગુનાહિત ભૂતકાળ જોઈએ તો એની વિરુદ્ધમાં અગાઉ 8 ગુના દાખલ થયેલા છે 2019થી લઈને 23 સુધીમાં। અને બીજો જે આરોપી છે દીપક કરીને એની વિરુદ્ધમાં 1 ગુનો દાખલ કરેલો છે અને ત્રીજા આરોપીની વિરુદ્ધમાં પણ ગુના દાખલ થયેલા છે। એમ આ આરોપીઓ અને મુદ્દામાલ સાથે રિકવરી કરી અને કાપોદ્રા પીએ બહુ સારી કામગીરી કરી છે।